જોગીની માં મેલડીના ઇતિહાસ વિશે। એક વખતની વાત છે, પહેલાના સમયમાં કડથલ કરીને એક ગામ હતું। આ કડથલ ગામમાં કાનિયો રાવળ રહેતો હતો। હવે એક વખત ગામના સીમાડા પર માં મેલડી કાનિયા રાવળના ડાકના કાડેરા રાગથી પ્રસન્ન થાય છે। માં મેલડી કહે છે, હે કાનિયા, હું તારા કાડેરા રાગથી બહુ ખુશ થઈ છું। તું મને તારી સાથે લઈ જા। હું તારું નામ જગતમાં અમર ન કરું તો હું ઉગતા પોરની મેલડી નહીં। એટલે કાનિયો રાવળ કહે છે કે હે ભગવતી માં મેલડી, જો તારે મારી સાથે આવવું હોય તો મારા કુળમાં હું એકલો નથી, પણ મારાથી મોટા બીજા 3 ભાઈઓ છે, હાજો, રાજો અને હાંગો। હું એમને પૂછી લઉં, જો 3 ભાઈઓ રજા આપે તો હું તને લઈ જાઉં। એટલે કાનિયાએ ઘરે આવીને 3 ભાઈઓને આ મેલડી માની વાત કહી। ત્યારે 3 ભાઈઓએ કહ્યું, હે કાનિયા, આપણા કુળમાં વિહત અને મેલડી જેવી દેવી બેઠી છે, અને જો તારે વગડામાંથી જ કોઈ રઝળતી દેવી લાવી હોય ને તો આ કડથલ ગામમાંથી બહાર નીકળી જા। આ સાંભળતા જ કાનિયો રાવળ બોલ્યો કે તમે મને ગામમાં રાખો કે ન રાખો, પણ હું તો આ સીમાડાની મેલડીને જ પૂજીશ, પછી ભલે તમે મને ગામની બહાર કાઢી મૂકો। એટલે 3 ભાઈઓએ કહ્યું કે ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈ જા અને નીકળી જા ગામમાંથી બહાર। તો કાનિયો બોલ્યો કે મારે કાંઈ નથી જોઈતું, પણ જતા જતા ખૂંટીએ ટીંગાતી બાપાની ડાક મને આપી દો, જેથી મારી મેલડીનો કાડેરો રાગ વગાડીને માં મેલડીને રીઝવી શકું। 3 ભાઈઓએ ડાક આપીને કાનિયાને ગામની બહાર નીકાળી દીધો। કાનિયો જોગી ગામને સીમાડે આવ્યો જ્યાં મેલડીમાં મળ્યા હતા, અને ત્યાં આવીને ડાક વગાડીને મેલડી માને પોકારે છે। કાનિયાની આંખમાંથી આંસુડું નીકળી જે ધરતી પર પડે તે પહેલા તો આકાશમાંથી વીજળી વેગે નીચે આવીને માં મેલડી બોલ્યા, હે દીકરા કાનિયા, રોવાય નહીં બેટા। જગતની અંદર આ મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય એને હું કમોતે મરવા દઉં તો હું મેલડી ન કહેવાઉં। મેલડી બોલ્યા, બોલ કાનિયા, તારા ભાઈઓને પૂછીને આવ્યો? કાનિયો હાથમાંથી ડાક નીચે મૂકીને માં મેલડીની સામે ટગર ટગર જોઈ રહ્યો છે। આંખોમાંથી દડ દડ આંસુડા પડી રહ્યા છે। હે કાનિયા, આ જગતમાં જે મને પૂજે છે અને જેને મારો ભેટો થઈ જાય એને હું રોવા દઉં તો મને મેલડીને પૂજવી નકામી। દુનિયાના માણસો તને કહે એ પહેલા હું તને કહી દઉં કે તારા ભાઈઓએ ના પાડી છે ને? કાનિયો કહે છે, હું ઘર બાર ગામ કુટુંબ બધું છોડી દઉં, પણ માં મેલડી હું તને નહીં છોડું। વેરાન વગડો છે, રાતનો 1 વાગ્યો હશે। માં મેલડીએ કાનિયાને કહ્યું, હે કાનિયા, તારે મને લઈ જવી હોય ને તો એક કામ કર, સામે તળાવમાં સાજ ઊભું છે, એમાંથી થોડી 2 કોળી સાજ વાઢી લાવ। કાનિયો થોડી સાજ વાઢીને લાવીને ઢગલો કરે છે। માં મેલડીએ સાંજનો બેઠા બેઠા કંડિયો અને ઉપર ઢાંકવાનું ઢાંકણ બનાવ્યું। પછી માં મેલડી બોલ્યા, હે કાનિયા, તારી ડાક હાથમાં લઈ તું કાડેરો રાગ સંભળાવ, એટલે હું સવા વેતની નાગણી બની જાઉં અને તારા કંડિયામાં બેસી જાઉં। કાનિયા રાવળે કાડેરો રાગ કર્યો ત્યાં તો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા, અને જેમ મીણીની પૂતળી ઓગળે એમ ઓગળી સવા વેતની નાગણી બની ગયા। કાનિયા રાવળે નાગણીને ઉપાડી બંને આંખે અડાડી કંડિયામાં મૂકીને ઉપર ઢાંકણ બંધ કરી દીધું। પછી કાનિયો માથે કંડિયો લઈને હાલતો થાય છે। પછી તો માને પરચા બતાવવા હશે, માં મેલડીને ક્યાંક બેસણા કરવા હશે, એટલે કાનિયો ફરતા ફરતા આજના ધોળકા શહેરનું જે ચિયાડા ગામ છે એ સમયમાં શિયાવાડાના નામથી ઓળખાતું હતું, ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માને બેસાડ્યા। ભગવા વેશ પહેરીને કાનિયા રાવળમાંથી કાનિયો જોગી થયો, અને અખંડ દીવો કરીને ધૂણી ધખાવી ગુગળનો ગાંઠિયો અને તેલનો તરસ્યોને સિંદૂર રાખીને માં મેલડીના જાપ કરે છે, તુહી માં મેલડી, તુહી માં મેલડી, તુહી માં મેલડી। અને માં ઉગતા પોરની માં મેલડી કાનિયા જોગીની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે। ધીમે ધીમે સમય પસાર થાય છે। એવામાં શિયાવાડા ગામમાં એક વખત જીવલેણ મડકીનો રોગચાળો ફાટી નીકળ્યો। આ રોગચાળામાં અચાનક લોહીની ઉલટી થઈને માણસો ટપોટપ મરવા લાગ્યા। જે લોકો બચ્યા હતા એ લોકો પણ આ રોગથી બચવા માટે ગામ છોડીને ભાગવા લાગ્યા। આખું શિયાવાડા ગામ શમશાનમાં ફેરવાઈ ગયું। હવે બન્યું એવું કે આ મરકીના રોગમાં નાડોદા રાજપૂત કુટુંબના 16 યુવાનોના
એકી સાથે મરણ થયા. આખા એ ગામમાં કાળો કેર વર્તાયો છે. શમશાનમાં ચારે તરફ મરદા સળગી રહ્યા છે. એવા સમયે નાળોદા કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણી ગામની ભાગોળે કાનિયો જોગી માં મેલડીની પૂજા કરે છે. સાંભળ્યું છે કે કાનિયો જોગી માં મેલડી સાથે વેણે વાતો કરે છે. આપણા આ મોટા સંકટમાંથી તો માં મેલડી જ બહાર કાઢી શકે. આવો વિચાર કરીને ગામના અમુક સમજુ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને આવીને કહે છે, હે કાનિયા બાપા, આપણા ગામમાં આ મરકીના રોગે ભરડો લીધો છે. અમારા કુટુંબના જ 16 યુવાનોને આ રોગ ભરખી ગયો છે. હવે તો લાગે છે કે માં મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે. હે બાપા, એટલે જ માં મેલડીના શરણે આવ્યા છીએ. તમે જ માં મેલડીને મનાવો. ત્યાર પછી કહેવાય છે કે કાનિયા જોગીએ હાથમાં ડાક લઈને માં મેલડીને અરજ કરે છે, હે મારા રૂડા કરંડિયાની સવા વેતની માં મેલડી, તું ક્યાં છે? આજે મરકીના આ રોગે મારા આખા એ ગામને ભરખી લીધું છે. આવ માં આવ, આ ગામની વારે આવ. ડાક વાગતાની સાથે માં મેલડી કાનિયા જોગીના કોઠે આવ્યા ને બોલ્યા, હું ઉગતાની ભગવા ભેખની કાનિયા જોગીની મેલડી બોલું છું. જાઓ બા, હું તમારી રક્ષા કરીશ. જાઓ તમારા કુટુંબમાં તો હું, પણ આખા ગામમાં કોઈને કડવો કાંટો નહીં વાગવા દઉં. જાઓ જાઓ, મારું મેલડીનું વસન છે. હે મારા કાનિયા, કાચો ઉત્તરનો તાંતનો લઈ ગામ ફરતી દૂધની ધારા વાળી દેજે. જે દેવસ્થાન આવે ત્યાં ધજા ખોડજે. હાથમાં ડમર ડાક લઈ ગાતા ગાતા પ્રદક્ષિણા ફરજો. બસ આટલું કરજો એટલે આ રોગને હું સીમાડા બહાર મૂકી આવું.